હજુ તો ચોમાસાની શરૂઆત જ થઈ છે ત્યાં વર્ષે મેઘરાજાએ પ્રારંભથી જ પ્રચંડ સ્વરૂપ જે છે ધારણ કર્યું છે। આજે વાત કરવી છે ભાવનગર જિલ્લાની, જ્યાં પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ કે ફાયરની ટીમને ગ્રામ્ય વિસ્તારોમાં ફસાયેલા લોકોને બોટ દ્વારા બહાર કાઢવાની ફરજ પડી હતી। ભાવનગર જિલ્લાના કયા ગામોમાં કેવી છે પરિસ્થિતિ, જાણીએ અહેવાલમાં। જય હિન્દ, BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। અહેવાલની શરૂઆત કરીએ તે પહેલા ભાવનગર જિલ્લામાં વરસાદે જે પરિસ્થિતિ ઊભી કરી છે તેના દ્રશ્યો પર એક નજર કરીએ। રિઝલ્ટ જો ભાઈ ગામડે ના ના અમાર ગામ પાસે ભાવનગર જિલ્લામાં ગઈકાલથી જ ભારે વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં પાણી જે છે ફરી વળ્યા છે ને આજે વલભીપુરના ચમારડી ગામે તેમજ શિહોરના મગલાણા ગામે વાડી વિસ્તારમાં એક નવજાત શિશુ સહિત 23 લોકો વરસાદી પાણીમાં ફસાઈ ગયા હતા, જે તમામને બોટ દ્વારા ભાવનગર ફાયર બ્રિગેડ વિભાગની ટીમે રેસ્ક્યુ કરી બચાવ કર્યો છે। તદુપરાંત અલગ અલગ સ્થળોએ મળીને કુલ 49 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા। ભાવનગર ફાયર હેડક્વાર્ટરથી CFO PR જાડેજા દ્વારા ત્વરિત ટર્નઆઉટ આપવામાં આવતા ટીમે ઘટના સ્થળે પહોંચીને રેસ્ક્યુ કામગીરી શરૂ કરી દીધી હતી। વલભીપુર મામલતદાર દ્વારા ચવાડી ગામના વાડી વિસ્તારમાં નદી કિનારાના વાડી વિસ્તારમાં બીજા 14 લોકો પણ ફસાયા હોવાનો કોલ આપવામાં આવ્યો હતો, જેથી ટીમ દ્વારા ત્યાં પણ પહોંચીને તપાસ કરતા 14 લોકો નદી કિનારાની વાડીમાં ફસાયેલા હતા, જેમનું રેસ્ક્યુ બોટની મદદથી સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ને હાલ જે માહિતી મળી રહી છે તે અનુસાર જેમનો બચાવ થયો હતો એ 14 લોકો જેટકો કંપનીના મજૂરો હતા। ફાયર બ્રિગેડની આ રેસ્ક્યુ કામગીરીના જે દ્રશ્યો સામે આવ્યા છે તેના પર પણ એક નજર કરીએ। આ ઉપરાંત શિહોર SBM દ્વારા શિહોરના મગલાણા ગામે સોલાર પ્લાન્ટમાં 4 લોકો ફસાયેલા હોવાનો કોલ પણ આપવામાં આવ્યો હતો, જેથી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા સોલર પ્લાન્ટમાં 4 લોકો ફસાયેલા હતા, જેમનું ફાયર બોટની મદદથી રેસ્ક્યુ કરી બચાવ કરવામાં આવ્યો હતો। એ મગલાણા ગામના વાડી વિસ્તારમાં જ અન્ય 5 લોકો પણ ફસાયેલા હતા, જેની જાણકારી મળતા ફાયર બ્રિગેડની ટીમ એ ઘટના સ્થળે પણ પહોંચી હતી અને ત્યાં તપાસ કરતા 5 લોકો વાડી વિસ્તારમાં ફસાયેલા હતા, જેમાં 2 પુખ્ત વયના લોકો હતા, 2 બાળકો હતા અને 1 નવજાત શિશુ હતું। એમ આ બધાનું મળીને 5 લોકોનું આ ટીમ દ્વારા ફાયર બોટની મદદથી સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ફાયરની ટીમે કરેલ આ રેસ્ક્યુ કામગીરીના દ્રશ્યો પર પણ એક નજર કરીએ। જો આ દેવળિયાથી આ ડોશીમાને મજા બગડી ગઈ છે
હવે દેવળિયામાં અમે અટવાઈને પડ્યા છીએ, બરોબર વલભીપુર લઈ જવા છે પણ કોઈ જાતનો રસ્તો ખુલ્લો છે નહીં. હવે અમારે આમાં કરવું હું, બરોબર જોઈ લો આ રસ્તો અમે કહું ટ્રેક્ટર લઈને આવ્યા છીએ પણ કહું ટ્રેક્ટર ઉતરે એવું છે નહીં, બરોબર. આ ઉપરાંત ઉમરાળાના ગોલરામાં તેમજ પાલડી ડંભાળિયા રોડ પર પણ પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે લોકોને હાલાકી ભોગવવી પડી હતી અને ત્યાં પણ કેટલાક લોકો ફસાઈ ગયેલા હતા, જે લોકોનું રેસ્ક્યુ કરીને તેમને બહાર કાઢવામાં આવ્યા હતા. મેઘાના આ રૌદ્ર રૂપ અને ફાયર ટીમની આ કામગીરી વિશે આપનું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. વરસાદને લગતા તમામ માહિતી સાથે ફરી મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.